જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? અને જો આપણે હાલીન વારો આવી ગયો છે. હોન્ડા નથી આપણી પાસે, આપણે ઊભા રોડે હાલ્યા જ આવી છે. હોન્ડા આજ ઓલી વાડીએ રહી ગયું છે અને દુકાને જવામાં મોડું થઈ ગયું છે. સુરત દાદા જો કેટલા ઉગી ગયા છે અને આપણે હાલ્યા જઈએ બગડા હટો. અને થોડો સપોર્ટ કરજો ભાઈને. આપણે લાઈક ને સબસ્ક્રાઈબર કરી નાખજો નવા હોય ઈ. અને જો આપણે બગડા હટો હાલ્યા જઈએ છીએ. દુકાને થઈ ગયું મોડું બહુ, ને વાહન વાળા નીકળે તો આપણને બેહારતા જાય, નકર હાલીને જવું જોઈએ ઠેઠ દુકાન સુધી. ચાલો ફાઇનલી ઉપડ્યું એમાં હાલીને. તો ફાઇનલી આપણે શીખવાડો ચાલુ કરી દીધો છે અને મોટર નકરી ફરે છે. પટ્ટે ને એવું બધું ચડાવવાનું બાકી છે. ધોઈને સાફ સૂફ કરીને કમ્પ્લીટ કરી વાળ્યું છે. અને શેરડે આ ધાન લેવા જવાનું છે એટલે શેરડે આવી જાય છે. કાલ શુભ મુહૂર્ત ચાલુ કરી દેવાનું. અને બગડા હટો બોલાવી રાખી ઉનાળો આખો. ફાઇનલી આપણે થોડાક લીંબુ 10 કિલો લાવ્યા એવી એક હારે, ભાવ સસ્તો હતો એટલે લઈ લીધા. અને થોડાક રેતીમ દાટી દીધા છે. જેવી અમુક માણસ કહે છે કે મહિનો કાંઈ ન થાય લીંબુને રેતીમ દાટો એટલે. આપણે જેટલા જોતા એટલા બારા રાખ્યા, બીજા બધા દાટી જાય છે એવી રેતીમાં. તારીખ લખી વાળવી અને પછી જોઈ કેટલા દિવસે આપણે સારા રહે છે. પેલા કહેતા હતા કે લીંબુ રેતીમ દાટી દો ને એટલે કે લાંબા સમય સુધી સારા રહે, પણ આ જોઈ લેવી કેટલા દી લગ સારા રહે છે. ફાઇનલી આ જો પેંડાનો બગડા બોલે છે. અમારા ઘર પર આવ્યા હતા પેંડા, અમારા હારું બેસલ. અને જો ઘણી વાળા છે આજકાલ તો, આપડી વાળા પેંડા છે. હાલો ઠપકારી લેવી પેંડા આપણે.